સરકારી બાબુઓ કઈ હદે નફટ બની ગયા હશે કે સત્તા પક્ષના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે વિડીયો બનાવી બતાવવું પડે છે કે સરકારી કચેરીમાં જ ગંદકી ઘર કરી ગઈ છે, જેની ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી। આ દૃશ્યો છે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની મેલેરિયા શાખાના, જ્યાં બાથરૂમના પાણી બહાર વહે છે અને પીવાના પાણીના કોઈ ઠેકાણા નથી। આવો આરોપ ખુદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લગાવી રહ્યા છે। વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની, જેનાથી સમજી શકાશે કે મેલેરિયા શાખાની હાલત આવી હોય તો ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્યની હાલત કેવી હશે તેના વિશે। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ ઇણાજ ખાતે આવેલી મેલેરિયા શાખાની સરકારી કચેરીના દર્શન કરાવી રહ્યા છે। આ કચેરી આમ તો કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે, પણ હાલત ત્યાં એવી છે કે ગંદકીનો ગંજ હોય તેમ કચેરીમાં ગંદકી રાજવીરસિંહ બતાવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે છેલ્લી મિટિંગ મળી ત્યારે જ તેમણે આ મામલે રજૂઆતો કરી હતી। કચેરીમાં પીવાના પાણી 5 વર્ષથી નથી, કેમ કે કુલર બંધ છે અને બાથરૂમના પાણી બહાર આવી રહ્યા છે, છતાં પણ આજ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્રએ કરાવી નથી, જેથી નાગરિકો અને કચેરીમાં કામ કરતા લોકો બધા જ પરેશાન છે। અને આવા તો અનેક પ્રશ્નો છે જિલ્લામાં, જેને લઈ કોઈ કામગીરી થઈ નથી રહી। જુઓ તેમનો વિડીયો। નમસ્કાર, હું રાજવીરસિંહ ઝાલા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ। અત્યારે હું જિલ્લા પંચાયત ઇણાજ ગીર સોમનાથની જે ઓફિસ છે ત્યાં છું। છેલ્લી અમારી મિટિંગ સામાન્ય સભાની અંદર 18 તારીખે જે થઈ, એની અંદર અમે અમુક મુદ્દાઓ, જે ડીડીઓની જે કામગીરી હતી અમારે અહીંયા નબળી કામગીરી, એને લઈને ઉઠાવ્યા હતા। તો એ પ્રશ્નો ઉઠાવ્યા પછી પણ એમાં કોઈ ફેરફાર અને બદલાવ થયો નથી। તો એના અમુક નમૂનાઓ છે, હું તમને બતાવવા માગું છું। અત્યારે અહીંયા અમારે એક વિભાગ છે મેલેરિયા, કે જે આખી ગીર સોમનાથ જિલ્લાનો મેલેરિયા શાખા કહેવાય છે, જે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતની અંડરમાં આવે છે। એ મલેરિયા વિભાગ છે, એની સામે જ અહીંયા પાણી માટેની જે વ્યવસ્થા છે, પીવાના પાણીની વ્યવસ્થા, પણ એમાં પાણી આવતું નથી અત્યારે હાલમાં, અને આ બંધ છે। લગભગ છેલ્લા 5 વર્ષથી તો હું જોઉં છું બંધ છે। પણ અહીંયા તમે જોશો તો તમને દેખાય છે કે આ પાણી છે એ અહીંયા છે, પણ હકીકતમાં પાણી નથી મિત્રો। આ છે, આની પાછળ છે એક જેન્ટ્સ ટોયલેટ આવેલું છે। એ ટોયલેટના યુરિનલ વિભાગનું પાણી અહીંયા આવે છે, અને આ જબરદસ્ત અત્યારે આ વાસ મારે છે, સ્મેલ કરે છે। આ પાણી જ્યાંથી આવે છે એ છે વોટર કુલર રૂમ, બરાબર છે। આ અત્યારે ગીર સોમનાથ જિલ્લા પંચાયતનો મેલેરિયા શાખાની બાજુનો વોટર કુલર રૂમ છે, એની હાલત તમે જોઈ શકો છો, બરાબર। અહીંયાથી આ બંધ છે, અત્યારે બંધ હાલતમાં છે, બરાબર। આ વોટર કુલર રૂમ છે, બંધ હાલતમાં છે। આ લોકો જે શાખાવાળા જે કર્મચારીઓ છે, એને પીવાનું પાણી નથી મળતું, પોતે બોટલો છે એ સામેથી ક્યાંકથી ભરી અને લઈને આવે છે। આ છે જેન્ટ્સ ટોયલેટ છે, જેને યુરિનલ વિભાગમાંથી પાછળ છે એ અહીંયાથી યુરિન છે એનો ભાગ આવે છે અહીંયા, અને અહીંયા પાણી છે એ ગંદકી મારે છે। એટલે મલેરિયા વિભાગ છે એની સામે જ છે, એટલી જબરદસ્ત ગંદકી છે અને ત્યાંથી સ્મેલ આવે છે। પીવાનું પાણી નથી છેલ્લા 5 વર્ષથી। અમે પણ રજૂઆત કરી છે ઘણા ટાઈમથી, પણ એ લોકોએ કોઈ વ્યવસ્થા કરી નથી। કુલર છે એ લાખો રૂપિયાના ખર્ચે અહીંયા નાખેલું છે, પણ એ કુલર છે એ અત્યારે બંધ હાલતમાં છે। હવે આ જે છે બંને એ પાણીનું ટેસ્ટિંગના સેમ્પલ છે। આ જે છે આ બોટલ, જેમાં પીળા કલરનું પાણી છે જે બતાય છે તમને, એ આરઓ વોટર પાણી છે, એનું સેમ્પલ છે કે જે લોકો બહારથી લઈ આવીને એનું ટેસ્ટિંગ કર્યું છે, જે પીવા લાયક છે। આ જે બોટલમાં છે પાણી છે એ ગીર સોમનાથ જિલ્લા પંચાયતનું જે પાણી જે ઉપરથી ટાંકામાંથી આવે છે એનું સેમ્પલ છે, એ કાળા કલરનું છે, એટલે કે આ પીવા માટે લાયક નથી। છતાં પણ આખા જિલ્લા પંચાયતની અંદર આ ટાઈપનું પાણી છે એ પીવા માટે લોકો મજબૂર છે, અથવા તો પોતે જાતેથી બહારથી પાણી લઈ આવવા માટે મજબૂર છે। હવે આ કામગીરી અમારા જિલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથની છે, કે જે આખી મેલેરિયા શાખા છે આખા જિલ્લામાં, જેને આરોગ્યની સાર સંભાળ કરવાની હોય, એ લોકો છે એને આવી ગંદકીમાં એને રહેવું પડે છે, અને અહીંયાથી એટલી સ્મેલ આવે છે। પાછળનો દરવાજો છે એ લોકોએ બંધ રાખ્યો છે, ખબર નથી શા માટે બંધ રાખ્યો છે, એ તમે અહીંયાથી જોઈ શકો છો કે આખો દરવાજો છે એણે બંધ રાખ્યો છે। કર્મચારીઓ ખૂબ જ ડરેલા હાલતમાં છે। મારી પાછળ તમને લાઇટ ઝબુક દેખાય છે, ફરીથી આ છે, આ જે જિલ્લા પંચાયતની લાઇટો છે એની હાલત આવી છે। બીજું એક આશ્ચર્ય તમને બતાવું, આ ટોયલેટની અંદર જે આ સ્વિચ છે આ લાઇટ છે। હવે આને તમે બંધ કરી દેશો તો પણ લાઇટ ચાલુ રહેશે,
આને તમે ચાલુ કરી દેશો તો પણ ચાલુ રહેશે. એનો મતલબ એવો થયો કે 24 કલાક માટે આ ટ્યુબલાઇટ છે એ ચાલુ રહી છે, જેનું વીજળીનું બિલ છે એ જિલ્લા પંચાયત ભરે છે. એટલે આવી હાલતની અંદર પણ આ પરિસ્થિતિમાં અત્યારે જિલ્લા પંચાયત છે. એટલા માટે હું બતાવું છું મિત્રો કે અમે જે મુદ્દો ઉઠાવેલો હતો એ સાચો છે. જિલ્લા વિકાસ અધિકારી એક 0% કામ કરે છે. ગીર સોમનાથની જે બાંધકામ શાખા છે એમને જે કામ કરવાનું હોય છે, આ સાફ સફાઈ છે એ બધી એ લોકોને મેન્ટેન કરવાની હોય છે કોન્ટ્રાક્ટર પાસે, પણ કોન્ટ્રાક્ટર પાસે કોઈ જાતનું કામ લેવામાં આવતું નથી અને આ રીતની કામગીરી ચાલુ છે. આ પહેલો પાર્ટ છે. આના પછી પણ બીજી ઘણા બધા મુદ્દાઓ છે, એ બીજો પાર્ટ છે એ પણ આપની સમક્ષ અમે રજૂ કરશું. જય સોમનાથ. તો આ પ્રકારે જ્યારે સત્તા પક્ષના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પોતે જ વિડીયો વાયરલ કરી સરકારી બાબુઓને જગાડવા મજબૂર બનતા હોય તો તમે સમજી શકો છો કે બાબુશાહીએ રાજ્યને કેવો ભરડો લીધો હશે. વળી એ પણ સવાલ થાય કે જો બાબુઓ તેમની જ વાત ન સાંભળતા હોય તો ગીર સોમનાથના નાગરિકોની વાત તો કેમ સાંભળતા હશે? અને આરોગ્ય વિભાગની કચેરીમાં જ આવા હાલ હોય તો ગીર સોમનાથના નાગરિકોના હાલ કેવા હશે? એ આ સ્થિતિ જોતાં આપણે સમજી શકીએ છીએ સારી રીતે. જોઈએ હવે આ વિડીયોની અસર સરકારી બાબુઓ પર થાય છે કે પછી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના આ વિડીયોને પણ બાબુઓ ઘોડીને પી જાય છે, જેમ અગાઉ તેમની રજૂઆતને ઘોડીને પી ગયા હતા. દરેક અપડેટ માટે સોમન સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.